વસતા સિંધી સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાનો લાભો આપવા પીએમ જનમન મહાઅભિયાન. આદિવાસી જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધા અને જન કલ્યાણ યોજનાઓ સેવાઓના લાભ પહોંચે તે માટે પીએમ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં વસતા ખાસ કરીને સિંધી સમાજના લોકોને વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે શાસન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ઝારખંડ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના જન કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાથે સીધો સંવાદ કરવાની સાથે જ સંબોધન કર્યું હતું. સાથે આદિવાસી બાંધવોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ હપ્તાની ચૂકવણી સહિતના લાભો અર્પિત કર્યા હતા. સાસણ સિંહ સદન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સરકાર તમારે દ્વારે આવી છે, એટલે પદાધિકારી અધિકારી તંત્ર સામે ચાલીને છેવાડાના અને વંચિત લોકોને વિવિધ લાભો મળી રહે તે માટે પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. આદિજાતિ સમાજના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પ્રમાણપત્રો, આધાર કાર્ડ વગેરે માટેની સેવાઓ આપવા માટે આ સરકારના અભિયાન શરૂ કરવામાં આવે છે. તેમ જણાવતા કહ્યું હતું કે દેશના છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. આરોગ્ય સેવાઓ માટે આયુષ્માન ભારત કાર્ડના દ્વારા લોકોને મોતના મુખમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આ કાર્ડ દ્વારા લોકોને 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સાસણમાં પ્રવાસન વિકસાવવાની રોજગારીનું પ્રમાણ વધ્યું છે. સિંહ દર્શન માટે એક સમયે 30 જીપ ચાલતી હતી, તે જ વધીને 190 થઈ છે. ઉપરાંત હોટલ, હોમસ્ટે મંજૂરીથી રોજગારીની તકો ઊભી થઈ રહી છે, જેનો સ્થાનિક લોકોને પણ ખૂબ લાભ મળી રહ્યો છે. તેમણે આ વિસ્તારની બહેનોને કાપડની થેલી, લેધર પોકેટ વગેરે વસ્તુઓ બનાવી રોજગારી મેળવતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રસંગે રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની ચિંતા કરી તેમને પાકું ઘર, શિક્ષણ, વીજળી સહિતના લાભો મળી રહે તે માટે એક અલાયદું પેકેજ જાહેર કર્યું છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આદિવાસી બાંધવોને પણ પાછળ ન રહે અને તેમની સુખાકારીમાં વધારો થાય તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ કોઈ કલ્પના ન કરી શકે તેવા જાંબુર ગામના સમાજસેવી મહિલા હીરબાઈ લોધીને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો. પ્રેરણાદાયી જીવન જીવતા હીરબાઈ લોધીને સામેથી જ આ સન્માન આપ્યું. સિંધી સમાજમાંથી આવતા અને માંગરોળ ખાતે નાયબ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એ જણાવ્યું હતું કે પારદર્શક સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામે રેવન્યુ તલાટી તરીકે મહેસૂલી વિભાગના નિમણૂક પામ્યો છું, ત્યારે નાયબ મામલતદાર તરીકે બઢતી મળી હતી. હકારાત્મક અભિગમ સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છું. સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, તેમ જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારી પાવરાએ શબ્દો દ્વારા મહાનુભાવો અને કાર્યક્રમમાં સહભાગી થનાર સિંધી સમાજના લોકોને આવકાર્યા હતા. ઉપરાંત સિંધી સમાજના યુવાનો એક કલા જૂથે ધમાલ નૃત્ય રજૂ કર્યું હતું. આયુષ્માન ભારત યોજના થકી જેમના માતાને હૃદય રોગની સારવાર માટે લાભ મળ્યો હતો તેવા રજિયાબેન અને NFSA યોજનાના લાભાર્થી બોધુભાઈ તેમજ પુણ્ય શક્તિના લાભાર્થી બરસનાબેન લોબીએ મળેલ લાભોનો ઉલ્લેખ કર્યો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની મંજૂરી પત્ર સહિતના લાભો અને પ્રમાણપત્રોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાભાર્થીઓ માટે આરોગ્યલક્ષી ઉજ્જવલા સહિતની યોજના માટેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની કાર્યક્રમના અંતે મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. નરેન્દ્રભાઈ મોદીનો દેશભરમાં આજે યોજાયો અંતર્ગત આજે સાસણ મુકામે જૂનાગઢ જિલ્લાનો કાર્યક્રમ થયો. આદિજાતિ સમાજના ખૂબ લોકોએ આના કાર્યક્રમમાં ભાગ લીધો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ એમના સુધી લાભાર્થીઓ સુધી પહોંચે એના અંતર્ગત આજનો આ કાર્યક્રમ રહ્યો. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ પ્રચારણથી સૌને સંબોધિત કર્યા. ખૂબ આ સમાજનો પર્યાવરણ અને પ્રકૃતિને બસાવવાનો ખૂબ આ દેશમાં ફાળો રહ્યો છે આ સમાજનો. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન આદિજાતિ સમાજની વ્યથા અને વેદનાને સમજે છે સારી રીતે. આ સમાજોમાં ખૂબ જ્યારે સંઘ પરિવારમાં હતા ત્યારે એમને આદિવાસી વિસ્તારોમાં કામ કરીને કચડાયેલા વર્ગની ખૂબ સેવાઓ કરી છે, એટલે એમને એની વેદનાની ખબર છે. ત્યારે કચડાયેલા વર્ગમાં આદિજાતિ સમાજને સરકારની યોજનાઓનો લાભ મળે, એ સમૃદ્ધ થાય, એમને પોતાનું પાકું ઘર મળે, એને વીજળી મળે, એને પીવાનું ચોખ્ખું પાણી મળે,
અને ઉજ્જવલા યોજના દ્વારા એમને ગેસની બોટલ મળે અને આવા સરકારના લાભો મળે એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સૌ યાદીજાતિ લોકોના સમાજના લોકોએ ભાગ લીધો. એમને અભિનંદન પાઠવું છું અને આવા કલ્યાણકારી યોજનાઓનો લાભ સરકાર પ્રજા સુધી પહોંચાડતા રહે એના. મારું નામ રજિયાબેન અલીભાઈ સિરમાન. અમે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાના એવા ગામમાં રહીએ છીએ અને અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ અને મારા મધરને હૃદયના પેશન્ટ હતા, જેથી કરીને તેની અમે સારવાર પણ ખૂબ જ સારી લીધી. સરકારશ્રીના સહયોગથી અમને મોટામાં મોટું હૃદયરોગનું ઓપરેશન UN મહેતા જેવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ફ્રી ઓફમાં અમારે મધરનું ઓપરેશન થઈ ગયું અને મારા મધર ઠીક પણ થઈ ગયા અને આવી ખૂબ જ સારી અમને યોજનાનો લાભ લીધેલો છે. અને સરકારશ્રીની આવી નવી યોજના જે આદિવાસી યોજના જે 15 જાન્યુઆરીને અંતર્ગત યોજાયેલ છે તેમાં અમને અમારી યોજનાના જે લાભ હિતના મળે એનું અમને માર્ગદર્શન મળેલ છે અને સરકારશ્રીના અમને ખૂબ ખૂબ આભારી છીએ.